एंड मैं ये तीसरी बार स्टैंड अप कॉमेडी कर रहा हूँ. सो द थिंग इज कि मेरे को ना स्टैंड अप बचपन से पसंद है, लाइक स्कूल टाइम से, और इतना पसंद है ना कि मैं क्लास के बाद भी स्टैंड अप ही करता था. बेसिकली होता क्या था ना, लाइक हर एक लाइक क्लासरूम में एक बच्चा होता है, वो मासूम चूतिया सा बच्चा, जिसको ऐसा देख के लगता है कि यार मैंने इसको छेड़ा नहीं ना तो आज मेरा दिन नहीं भरेगा. तो मैं ना उसके एस्थेटिक्स पे लाइक राउंडर घुसेड़ के उसको बहुत परेशान करता था. बेसिकली उसके बाद ना जब मेरे को लाइक क्लासरूम के बाहर खड़े रखते थे टीचर, तब मेरे को वो गार्ड ऐसे सामने से देख के ऐसे हाई करता था. हम दोनों ऐसे कंपटीशन लगाते थे कि कौन सबसे ज्यादा खड़े रहता था. मेरे को 3 साल बाद पता चला कि वो जीतता था क्योंकि उसको पाइल्स हो गया था. ये मेरी स्कूल की स्टोरी थी. बट मेरे को ना स्कूल बिल्कुल नहीं पसंद है एक्चुअली. गुजराती पब्लिक કેટલી છે લાઈક ઓલમોસ્ટ હશે છે તો હું ગુજરાતીમાં કંઈક કહું. લાઈક ગુજરાતી મને તો બહુ ગમે છે. હું જે ગુજરાતીમાં જોક્સ લખું ને એવી મજા આવી ને, હું પોતે હસું છું બહુ. બેસિકલી એવું થાય કે મારે સ્કૂલનો અને મારા બાપાનો 36નો આંકડો છે. એટલો ગંદો આંકડો ને કે આમ મારામારી થઈ જાય એક વખત. તો હવે એમાં થાય કેવું કે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે એ વખતે મારા પપ્પા મારું રિઝલ્ટ જાણવાથી પહેલાં મારા ભાઈબંધનું રિઝલ્ટ પૂછે. આવું કેમ યાર? પછી 2 વખત તો હું સેલ્ફ ડાઉટમાં રહ્યો કે યાર મારો જે ભાઈબંધ છે એ મારો કઝિન ભાઈ જ નથી ને. કારણ કે યાર આવું થતું હોય છે. લાઈક મારા દાદાના ટાઈમમાં કેવું હતું કે ઓલમોસ્ટ અડધી એક લાઈક ક્રિકેટ ટીમ રમતી હોય છે ઘરમાં, એમાંથી એકાદ પ્લેયર વધારે આવી જાય તો ખબર ના પડે. એમ તો 20 વર્ષ પછી ખબર પડે કે આનું મોઢું પેલો સામેવાળા શાંતિ કાકા જેવું કેમ લાગે છે. તો એવું બધું થતું હોય છે. પણ લાઈક મને સ્કૂલ લિટરલી બહુ આઈ હેટ ધેટ સ્કૂલ સ્ટફ. હવે હું સ્કૂલ ઉપરથી એક ઇન્સિડન્ટ મને બીજો એક યાદ આવ્યો કે અહીંયા યાર આજે વરસાદ ના પડ્યો. લાઈક સ્કૂલમાં જ્યારે હું હતો ને ત્યારે વરસાદ લાઈક ના પડે ને એટલે એના માટે હું વેધર ફોકસ જોતો હતો સવારે. પપ્પા ન્યૂઝ જોવાનું હું વેધર ફોકસ જોઉં કે યાર આજે વરસાદ પડવાનો એવું લાગે ને તો પપ્પાને કહું પપ્પા આજે સ્કૂલ નહીં. કેમ? તો કે વરસાદ પડવાનો છે. 2 છોકરાઓ તો તણાઈ ગયા હતા. 2 દિવસ પછી ખબર પડી કે યાર જવા તો કહેવા જેવું નથી. તો એટલે એ બધું થતું હોય. લાઈક હું છે ને જ્યારે સ્કૂલ ના જાઉં ત્યારે GTA વાઇસ સિટી રમતો બધું. કોણ રમેલી છે GTA વાઇસ સિટી? બહુ જ લાઈક નાનપણમાં જે છોકરીઓ અરે સોરી આ રેકોર્ડ થાય છે ને, મમ્મીને બતાવો બંધ કર દો ના. તો એટલે એવું બધું થતું હોય. પણ લાઈક GTA વાઇસ સિટી ને એવું બધું. એનાથી એક બીજું વસ્તુ યાદ આવ્યું. હમણાં માઇક્રોસોફ્ટનું બધું બ્લુ સ્ક્રીન આવી ગઈ હતી. આ તો સારું એક દિવસ માટે આવ્યું. બાકી જો રાજકોટમાં બનાવ્યો હોય ને માઇક્રોસોફ્ટ, સારું એ લોકો કહી દે કે 2 થી 4 અમારું સર્વર ડાઉન રહેશે, કારણ કે આરામ કરવાનો હોય આપણે. હવે જો લાઈક એક બીજી ઇન્સિડન્ટ એવો છે કે કોણે બાદશાહનું આ સોંગ સાંભળ્યું છે, ડીજે વાલે બાબુ મેરા ગાના પે છે? તો સાંભળ્યું ઓલમોસ્ટ બધા, રાઈટ? તેમાંથી લાઈક એનો વિડીયો પણ જોયો હશે એ સોંગનો, રાઈટ? તો મને એમ કહો કે આ બાદશાહ કાકા જે છે, હવે એમને રેપ આવડે, દેટ્સ ગુડ, લાઈક હી સિંગ્સ વેરી વેલ, પણ એમને કોઈ જગ્યા બીજી મળી જ નહીં. હારો આખા રણમાં રેતીમાં ખાલી ટ્રકો ભગાઈ રાખે છે અને ટ્રકની અંદર પાછળ છોકરીઓ ભરેલી છે. હવે મને તો 2 વસ્તુના લાઈક 2 ક્વેશ્ચન્સ આવ્યા એ સોંગ જોઈને. પહેલી વસ્તુ, આ ડીજે વાલે બાબુ જે છે એ ડીજે વગર બજાવવા આવ્યા હતા, ગાના બજાવવા આવ્યા હતા કે હવે જાહેરમાં કહેવાય નહીં, કેમ કે આ વિડીયો મારા મમ્મીને બતાવવાનો છે. સો that's all. Thank you.